આમાં ટીઆરએમ માં અમારા છોકરાનો રમકડું લાવ્યો છું. પેજ નંબર 11 પર અધ્યયન નિષ્પત્તિ છે, પ્રક્રિયા અને ઘટનાને વર્ણવે છે. એ વસ્તુ અમે અહીંયા બતાવવાના છે નાટ્યકરણ પદ્ધતિ દ્વારા. સામાન્ય રીતે બાળકોને નાટક છે એ વધારે જોવું ગમે. પ્રી પ્લાનથી આપણે નાટક કરી શકીએ. અમે પણ થોડું ગઈકાલે પ્રી પ્લાન કર્યો છે, પણ એક્ઝેક્ટલી પ્રી પ્લાન નથી, એટલે તમને વચ્ચે વચ્ચે મનોરંજિત પણ કરતા રહેશું. એટલે જ્યાં જ્યાં અમને જેવો જેવો રોગ અહીંયા દેખાય, ડોક્ટર સાહેબ છે, જીગર સાહેબ, એ બધા રોગ કે છે, સાથે સાથે આપણા આખા પાચન તંત્રને પણ એક વિશિષ્ટ પદ્ધતિ દ્વારા આપ સૌની સમક્ષ સમજાવવાનો નાનકડો પ્રયાસ છે. હા, બોલો બોલો. શું કીધું? હવે આ વાહન બધું પેલા તમે બેસો. બહુ બીમાર એવું લાગે છે. બહુ કળતર થાય. ઉભા રહ્યો. તમને પેલા પલ્સ તમારે આપી દઉં. ઊંડા શ્વાસ લેજો. આ ઉલટી ના કરતા. પલ્સ તો તમારા બરાબર જ આવે છે. આ ભાઈ તમને આ પીડો આંખ પીળી થઈ ગઈ. બધાય કહે ને કે ઓલું બધાય પીળું પીળું દેખાય એમ, એવું આજે આમ દેખાય છે પીળું. અચ્છા, હવે તમને ઉલટી થાય છે? ઉલટી થાય ને ગમે એક ખાઈ તો નીકળી જાય. એમરજન્સી કે એમરજન્સી કે અમને સ્પેશિયલ રોડમાં જો ઓઆરએસ પીડાવી દેજો. બહુ ઝાડા થઈ ગયા. ઓઆરએસ પીડાવીને પાછા લઈ આવો. ત્યાં સુધી આ વ્યસન ન સંભાળી. તમને કમળો કેવું એવું લાગે છે? બસ પીળું પીળું દેખાય ને ખાય એ બધું તમે આગળ પેલા થઈ ગયા. તમને વસંતી જેવું થઈ ગયું. તો તમે કેવી રીતે કમળો થયો? શું થયું તમારે? પાણી પીવામાં કે ખામી હોય એવું કંઈક લાગે, કે પાણી પીતું હોય કે ખવાઈ ગયું હોય, ખબર નહીં કેમ થયું હોય. તમે કંઈક કયો તો ખબર પડે. અમે થોડા ડોક્ટર છે. હવે ઉભા રહી. તમને અમે ગામડામાંથી આવીએ. હું તમને પડતું તો લાગે. લઈ લો હાલો. ભલે મરી જાવ એટલે લઈ લો. આ બધું સાફ કરી આવ્યો ને. કઈ તો કઈમાં કરી દેશો અમે કરી. કઈ કાલે કે ખાઈને પ્રસંગમાં ગયા હતા તમારા સાહેબમાં પપ્પા છે ને લગ્નમાં લઈ ગયા હતા. શું કાઢું તું? અરે તમારે પાચન તંત્રમાં છે ને કોઈ ડાય મૂકી દેવા બધા. અરે પેલા પકડો અરે પેલા કાઢી દે શાંતિ રાખો. જો તમને આજે પાચન તંત્ર વિશે સમજાવો તમને પાચન તંત્રમાં કઈ કોઈ જીવાણ ઘૂસી ગયા છે જેના કારણે તમને છે ને ઝાડા થઈ ગયા એવું લાગે છે, બરાબર? ફૂડ પોઈઝનિંગ થઈ ગયો કેસ લાગે છે. અને તમને આ સમજવું બહુ જરૂરી છે. તમારા પાચન તંત્રનો જ આ કેસ છે. હવે પેલા બરાબર આ સમજી લો કે આપણું પાચન તંત્ર કઈ રીતે કામ કરે. પાચન તંત્ર શબ્દ ક્યારે સાંભળો? થોડો છે. આપણે જે ખાઈએ જે પચાવીએ ને એના માટે ભગવાને આપણને અમારા સાહેબે આપણે દેખાડ્યું છે. ત્યારે સ્કૂલમાં થઈ ગયો છે. પાછું એકવાર સમજાવી દઉં. આને તો જેમાં પણ જુલાબની ગોળી આપી છે આજે ગુફા જો મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા કહેવાય. આપણે જે પણ ખોરાક ખાય ને એના ઓલી ગુફા આવે મારે તો બધું ખબર છે. તમારો છોકરો હોશિયાર છે. બે તો ઇન્જેક્શન મારી દો. હમણાં મારા પડશે પેલાને સમજવા દો શું રોગ છે. જો બેટા તમે પણ સમજો. આપણું જે મોઢામાં જે આપણે ખોરાક જે ખાઈએ તો એને પચાવવો બહુ જરૂરી છે. એને નાના નાના ટુકડા કરવા પડે. આપણા શરીરના બધા કોષમાં છે ને જે આપણે પોષક તત્વો હોય એ પહોંચાડવા પડે. એટલા માટે આપણું પાચન તંત્ર એના માટે કામ કરતું હોય છે. પણ સાહેબ આપણને જાવી તો મીઠું કેમ લાગે? હા, મીઠું લાગે. તમને વાત કરું જો અહીંયા ધ્યાન આપો. આ સૌથી આગળનો ભાગ છે. આપણે જે મોઢું ખોલીએ એને કહેવાય મુખ ગુહા. તો એમાં એક રસ બને. એ રસમાં
આપણે જે ખાઈએ છીએ ખોરાક એમાંથી જે કાર્બોદિત પદાર્થ હોય એનું પાચન કરવામાં આવે, નાના નાના કટકા કરવામાં આવે. એ સાહેબ અમાર સાહેબ એમ કહેતા તમે સ્ટાર્ચ બને છે. હા બસ સ્ટાર્ચ હોય ને, હા બસ સાચી વાત, સાચી વાત. એ સ્ટાર્ચ ને છે ને નાના નાના કટકા કરે, એમાંથી એક શર્કરા નાનકડી બને, એ તમને મીઠી લાગે, બહુ સરસ. છોકરો હોશિયાર છે. હા, છોકરો હોશિયાર છે. પેલા તો મોઢે રાખો તો સાહેબ કંઈક બોલે. પેલા સમજી લો. પેલા જવાબ આપી દો. તો જો આ મુખ ગુહા છે, આપણે તમે જોયું મુખ ગુહા, દાંતની અંદરનો આ બધું ગુફા જેવો ભાગ બેટા દેખાડો. જો આ મુખ નેતાને બહુ બતાવવામાં ન ખબર બે નવા તો મુખ ગુહા પછી આપણું જે અન્ન છે એ અન્ન એક નાનકડી ભૂંગળીમાં અંદર જાય, જેને પચાવવા માટે સરસ મજાની આવી લાંબી ભૂંગળી ગોઠવેલી છે. આને અન્નનળી કહેવાય છે. અંદર હોય, અંદર દેખાય નહીં આપણને. અન્નનળી. અન્નનળીમાં જેવો ખોરાક નીચે પડે એ ફેરવણી વાર એ ખોરાક ધીમે ધીમે નીચે જશે અને પછી જ્યારે આગળ જતો હોય જઠરમાં પહોંચે. જઠરમાં પહોંચીને પછી એના પછી સાઈડમાં એક સહાયક ગ્રંથિ આવે છે. એ પિત્ત નામનો રસ છોડે, જે આપણા શરીરના જે પાચક તત્વો હોય ને, પોષણ તત્વો, એમાંની ચરબીને પચાવવા માટે આ પિત્ત રસ છોડવામાં આવે. યકૃત છોડતો હોય છે. સાહેબ, તમારું એક હા બોલો બોલો. હું છે ને જ્યારે આ પિત્ત રસ તમે વાત કરી ને હા. તો મને પેલા છે ને બહુ માથું ચડતું. એટલે આમાંથી બેઠા ને એમાંથી ઘણા માઇગ્રેન નો પ્રશ્ન હશે, આધા સીસી નો પ્રશ્ન હશે. એટલે આધા સીસી માં એવું થાય કે સાહેબ એક બાજુનું માથું જોઈને આમ ભયંકર દુખે, હજી દુખે. ક્યારેક જમવાનું ક્યારેક આમ આડાવડું થાય, સુવાનું આડાવડું થાય. એ બધું ક્યાં કારણ છે? ડોક્ટરે એવું કીધું હતું કે આ પિત્ત રસ છે ને એ કાબુમાં ન રહે ને એટલે તમને માથું ચડે, ગેસ થાય અને આમ ઊંધા પડી જાવ ને એવી વસ્તુ છે. એટલે એ આમાંથી થાય ને. હા, આમાંથી થાય. તમારું પેટ ખરાબ હોય ને તમારું મગજ ખરાબ થાય. તમારું જો મગજ ખરાબ હોય તો વાંધો નથી. આ બે વસ્તુ જો અહીંયા તમારા કેસમાં છે ને તમારું યકૃત છે ને એમાં તમારે ડિગ્રેસ બહુ વધારે જમા થઈ ગયો છે. એમાં પીળા કલરનું તત્વ આવે બિલિરુબિન. એ આપણા બધા કોષમાં જ્યારે ભરાઈ રહે ને એટલે તમારે જો આખે શરીર આખું બિલિરુબિન થઈ ગયું. આંખમાં પણ અંદર કોષમાં બિલિરુબિન ભરાઈ ગયો છે. એ બહાર નથી નીકળતું શરીરમાંથી. એટલે ઈ જે આખી કન્ડિશન હોય ને જે એને કહેવાય તમારો કયો બાળક બન્યો છે? તમારો રોગ એ ભયંકર છે, જે ભવિષ્યમાં કમળી થાય તો એ પણ ઘાતક છે. આ અતિસાર છે એ પણ ઘાતક છે. એનો કેસ આપણે સંભાળો. તો એના માટે પહેલા પાચન તંત્ર સમજી લઈએ, પછી તમને રોગ ઉપચારની વાત કરું. તો જો આ યકૃતની વાત કરી મેં. અન્નનળીમાંથી ખોરાક જ્યારે જઠરમાં જાય, જઠરની અંદર આપણા પોષક તત્વો હોય, એમાંથી પ્રોટીનનું પાચન થાય. આ આખું સિક્વન્સમાં આધારો ક્યાંય ગોઠવવા નથી. ભગવાન વ્યવસ્થિત આપણને ગોઠવીને આપ્યું છે. જઠર પછી નીચે આંતરડામાં. તમે સાંભળ્યો છે શબ્દ? બે હોય સાહેબ, બે. તો જે સૌથી લાંબુ આંતરડું છે એનો વ્યાસ ઓછો હોય પણ લંબાઈમાં બહુ લાંબુ હોય, એનું નામ નાનું આંતરડું રાખ્યું. ઘણાને આમાં પણ કન્ફ્યુઝન થતું હોય, નાનું આંતરડું કેમ આને કહેવાય, આને કેમ મોટું કહેવાય? આ મોટું લાગે છે પણ આનો વ્યાસ વધારે છે, લંબાઈની ઓછી છે. આ મોટું આંતરડું પછી આવશે. સૌથી પહેલા જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય. નાના આંતરડામાં બધું જ પાચન પૂરું થઈ જાય, બધું પૂર્ણ થઈ જાય. ત્યાં કોઈને કઈ ડખા થાય તો પણ રોગ થાય. બરાબર? ત્યાં આપણા શરીરમાં ભગવાને એક કુદરતી રીતે અમુક બેક્ટેરિયા રાખેલા છે, આપણને પાચન કરવામાં બહુ મદદ કરે. પછી ખોરાક છે એ અપચેલો ખોરાક હોય એ મોટા આંતરડામાં જાય. જો આ દેખાય ને તમને મોટું આંતરડું, એ જાડું છે, લાંબુ નથી, પણ જાડાઈના કારણે એને મોટું આંતરડું કીધું અને નાનું આંતરડું કીધું. તો એ ખોરાક આવી આપણે તમે જોઈ હશે, ઓલા મેળામાં જતા હશો, એટલે રાઈડમાં બેસે લસણપટ્ટી બેટા ને બાળક હોશિયાર ખોરાક છે એની આખી યાદ હોય એના કરતા વધારે હોશિયાર છે થોડો. ખોરાક એટલે આમ રાઈડમાં લસણપટ્ટી કરતો હોય ને મસ્ત રીતે ખવાય. એટલે જે મગજમાં ઠીસ હોય ને એટલે આમાં બધે પ્રશ્ન થઈ ગયા. એમ તો અમાર સાહેબ એમ કીધા પેલા નાના પાકમાં જાય પછી મોટામાં જાય પછી બહુ બોલતા નહીં, કંટ્રોલ નહીં રે. તમારો બાળક થોડી વાર દવા પીવડે ને મીઠી મીઠી હવે મજા હવે થઈ ગયું, સરસ થઈ ગયું. સારું થઈ ગયું. ખોરાક પીવડાવો ને, સરસ. હવે બોલી શકો. હવે જો ઈ ખોરાક અપચેલો ખોરાક નાના નાનામાં રહે. અહીંયા અમુક વસ્તુનો અભિશ્વસન એટલે કે લેવું પણ આપણે પાછું લેવું પડે. અને બાકીનો જે અપચેલો ખોરાક હોય એ આગળ મુખ ગુહા મળદ્વારથી મળાશયના મળદ્વારથી બહાર નીકળી જાય. હવે આમાં કઈ પણ ખરાબી આવે, એક પણ તમારો ભાગ ફટકાઈ ગયો હોય, તમને કોઈ પણ પાચન રોગ થઈ શકે. કેવો રોગ? પાચન તંત્રનો કોઈ રોગ થઈ શકે. પાચન તંત્ર એટલે શું? તો પાચન તંત્ર એટલે આખું તંત્ર મુખ ગુહાથી શરૂ થાય અને મળદ્વારમાં પૂરું થાય. આખી જે તંત્ર ગોઠવેલું છે આને કહેવાય પાચન તંત્ર. બરાબર? હવે એમાં જો યકૃતની તમારી વાત કરીએ, કમળા રોગ છે, યકૃતનો રોગ છે. યકૃત ચરબીનું પાચન કરે. યકૃતમાં કોઈ પણ જાતની બીમારી થાય તો એમાંનો એક રોગ છે કમળો. બરાબર?
પિત્તરસની જમા થાય. બિલિરુબિન નામનું રંજકદ્રવ્ય હોય એ જમા થાય તો તમને કમળો થાય. બરાબર? હવે મૂંઝાવાનું નહીં. ઇન કેસ તમારું યકૃત બગડી પણ જાય, ખોટાઈ ગયું, આખે આખું નષ્ટ થઈ ગયું, તો એના માટે ક્ષમતા છે કે પુનઃસર્જિત થઈ શકે, પાછું નવું પણ બની શકે. એટલે કોઈ મૂંઝાવાની તમારે વાત નથી. પછી જો અહીં નીચે તમે જોતા હશો ઓટો રિપેર કરી બરાબર હા કેવી પાસ બની પાછા ડાયરિયા નહીં થાય ને નહીં, નહીં, દવા નહીં, નહીં, ચિંતા નહીં કરો.